પણ શું એ જ ખાખી જ્યારે કાયદાના લીરે લીરા ઉડાડે તો શું થાય? જ્યારે વાળ જ ચીબડા ગળવા લાગે એવો ઘાટ છે તે અત્યારે સર્જાય છે। સ્થાનિક પોલીસની રેમ નજર વિના આટલો મોટો સટ્ટો ચલાવવો એ અશક્ય છે। બિલકુલ જ્યાં સુધી કહી શકાય કે આ શેરીમાં રમાતો નાનો જુગાર નહોતો, જ્યારે સ્થાનિક પોલીસ સાવ અજાણ હોય અને હપ્તાખોરી વિના અશક્ય હોય તેવું ચોક્કસ જણાવી શકે। રાજકોટ રેન્જની ટીમ છે તે રાજકોટથી આવીને દરોડો પાડે અને સ્થાનિક પોલીસ માત્ર તમાશો જુએ। શું આ પોલીસ સુરેન્દ્રનગરની એલસીબી અને સ્થાનિક પોલીસ સૌથી મોટી નિષ્ફળતા ગણાય? જ્યારે રાજકોટ રેન્જની ટીમે છે ત્યાંથી આવી અને આવડું મોટું ઓપરેશન પાર પાડવું પડે અને ત્યાં તેનો સીધો અર્થ એ થાય કે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક તંત્ર પર ભરોસો જ નહોતો અને પોતાના જ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડવા બહારની ટીમ આવે। સ્થાનિક ખાખી માટે આ શરમજનક બાબત છે। પણ આશીષ, વાત એ કરવી છે કે એક સામાન્ય પોલીસ કર્મી પોતાના ઘરમાં આટલો મોટો સટ્ટો રમાડવાની હિંમત કરી શકે કે આની પાછળ માત્ર આર્થિક પીઠબળ જ નહીં પરંતુ કોઈ પણ મોટા માથાઓ ઉસ્તરના આશીર્વાદ હોવાની પૂરી શક્યતા છે। પકડાયેલો કર્મચારી માત્ર એક મોરું હોઈ શકે, જ્યારે પડદા પાછળ અસલી ખેલાડી બીજા હોઈ શકે। નમસ્કાર, ગુજરાત સત્યનાદમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, કહેવાય કે કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ખાખીની છે, પણ શું એ જ ખાખી જ્યારે કાયદાના લીરે લીરા ઉડાડે તો શું થાય? જ્યારે વાળ જ ચીબડા ગળવા લાગે એવો ઘાટ છે તે અત્યારે સર્જાયો છે। સુરેન્દ્રનગરથી આજે જે તસવીરો અને સમાચાર સામે આવ્યા છે એ ગુજરાત પર પોલીસના ગૌરવશાળી ઇતિહાસ પર એક મોટો દાગ લગાવી જોરાવરનગરના શેર બજારના નામે સટ્ટાબાજીનો એક મસ્ત મોટો કાળો કારોબાર ધમધમી રહ્યો હતો। પણ સૌથી મોટી શરમજનક વાત એ છે કે આ ગેરકાયદેસર જુગારધામનું હેડક્વાર્ટર બીજે ક્યાંય ન હતું, પરંતુ ખુદ એક પોલીસ કર્મીનું જ ઘર હતું। જી હા, સાચું સાંભળ્યું છે તમે। જેની જવાબદારી જુગારીઓને પકડવાની છે તે જ પોતાના ઘરમાં જુગારીઓને બેસાડીને ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો છે। સૌથી મોટી વાત તો એ છે કે રાજકોટ રેન્જ આઈજીની ટીમ છે તે જ્યારે આ પોલીસ કર્મીના ઘરમાં ત્રાટકી ત્યારે અંદરનો નજારો જોઈને ભલભલા અધિકારીઓના હોશ ઉડી ગયા। 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન અને લાખો રૂપિયાની રોકડ। આ કોઈ આઈટી કંપનીની ઓફિસ નથી, આ તો પોલીસના નાક નીચે અને પોલીસની જ રહેમ નજરથી ચાલતું હાઈટેક સટ્ટા બજાર ચાલતું હતું। 3 લાખથી વધુનો મુદ્દામાલ અને 6 આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા છે। પણ સવાલ તો એ થાય છે કે શું સ્થાનિક પોલીસે આટલા મોટા કૌભાંડની કોઈ ગંધ જ નહોતી, કે પછી હપ્તાખોરીની મલાઈ આખા ખાવામાં આંખે પોતાની પાટે બાંધી લીધા હતા? સિસ્ટમની આ મિલીભગત અને પોલીસની ભૂમિકા પર સીધા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં એક વરિષ્ઠ પત્રકાર આશીષ મહેતા જોડાઈ ચૂક્યા છે। આશીષભાઈ, સ્વાગત છે તમારું સત્ય સમર્પણ ન્યૂઝમાં। આશીષભાઈ, સુરેન્દ્રનગરમાં આજે જોરાવરનગરમાં એક મોટી છે તે સટ્ટાબાજી છે તે પકડાઈ ગઈ છે અને પહેલો સવાલ તો એ થઈ રહ્યો છે કે પોલીસના ઘરમાં જ 10 લેપટોપ સાથે લાખોનો સટ્ટો રમાઈ રહ્યા છે અને સ્થાનિક પોલીસ સાવ અજાણ હોય તો શું આ હપ્તાખોરી વિના શક્ય બને છે? બિલકુલ નહીં। આ કોઈ શેરીમાં રમાતો નાનો જુગાર નહોતો। 10 લેપટોપ, મોબાઈલ અને લાખો રૂપિયાનો વહીવટ કોઈ સામાન્ય ઘરમાં પણ છુપાવી ન શકાય, તો પછી એક પોલીસ કર્મીના ઘરમાં આટલું મોટું નેટવર્ક ચાલતું હોય અને સ્થાનિક પોલીસને તેની ગંધ પણ ના આવે એ વાત ગળે ઉતરવા જેવી નથી। આમ તો આ સ્પષ્ટપણે સિસ્ટમની મિલીભગત અને હપ્તારાજ તરફ ઇશારો કરે છે। સ્થાનિક પોલીસની રેમ નજર વિના આટલો મોટો સટ્ટો ચલાવવો એ અશક્ય છે। બિલકુલ જ્યાં સુધી કહી શકાય કે આ શેરીમાં રમાતો નાનો જુગાર નહોતો, જ્યારે સ્થાનિક પોલીસ સાવ અજાણ હોય અને હપ્તાખોરી વિના અશક્ય હોય તેવું ચોક્કસ જણાવી શકે।
આશીષ, આપણે વાત કરીએ તો રાજકોટ રેન્જની ટીમ છે તે રાજકોટથી આવીને દરોડો પાડે અને સ્થાનિક પોલીસ માત્ર તમાશો જુએ. શું આ પોલીસ સુરેન્દ્રનગરની એલસીબી અને સ્થાનિક પોલીસ સૌથી મોટી નિષ્ફળતા ગણાય? જી આ 100% સ્થાનિક એલસીબી અને પોલીસની ઘોર નિષ્ફળતા છે, અથવા એમ પણ કહી શકાય કે ઈરાદાપૂર્વક આ કાંડાકાંડ કરવાની નીતિ છે. જ્યારે રાજકોટ રેન્જની ટીમને છેક ત્યાંથી આવી અને આવડું મોટું ઓપરેશન પાર પાડવું પડે અને ત્યાં તેનો સીધો અર્થ એ થાય કે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક તંત્ર પર ભરોસો જ નહોતો અને પોતાના જ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડવા બહારથી ટીમ આવે. આ સ્થાનિક ખાકી માટે આ શરમજનક બાબત છે, કારણ કે જ્યારે ઘરમાં જ આ વસ્તુ ચાલતી હોય ત્યારે તમને ખબર ના હોય એવું કેવી રીતે કહી શકાય? પણ આશીષ, વાત એ કરવી છે કે એક સામાન્ય પોલીસ કર્મી પોતાના ઘરમાં આટલો મોટો સટ્ટો રમાડવાની હિંમત કરી શકે? અને શું આમાં કોઈ મોટા માથાઓ કે ઉચ્ચ અધિકારીઓનો એમ કહેવાય કે આશીર્વાદ હોઈ શકે ખરા? ચોક્કસપણે એક સામાન્ય કર્મચારી ક્યારેય આટલું મોટું રિસ્ક જાતે ના લઈ શકે. આની પાછળ માત્ર આર્થિક વિટબળ જ નહીં, પરંતુ કોઈ પણ મોટા માથાઓ કે ઉચ્ચતરના આશીર્વાદ હોવાની પૂરી શક્યતા છે. પકડાયેલો કર્મચારી માત્ર એક મોહરું હોઈ શકે, જ્યારે પડદા પાછળ અસલી ખેલાડીઓ બીજા હોઈ શકે. આ કેસની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થાય તો જ આખી આ સિન્ડિકેટ જે ચલાવનારા કેટલા મોટા ચહેરાઓ છે ચોક્કસ બેનાકાબ થઈ શકે. કારણ કે આ ક્યાં કેટલા સમયથી આવતું હતું, કેવી રીતે આવતું હતું, ક્યાંથી ક્યાં સુધી તાર જોડાયેલા છે. ખરેખર તો જ્યારે આ જે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ ગણી શકાય, અથવા તો જે પીઠબળ સિવાય આ શક્ય નથી. નાના કર્મચારી ખાલી મોહરું હોઈ શકે, પાછળ તો મોટી મગરમચ્છ પણ હોઈ શકે. એટલે આની નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી બની છે. જી, હમણાં થોડા દિવસ પહેલા ગોંડલમાં પણ ડીવાયએસપી ઓફિસમાં એક કામ કરતા કર્મચારીને ઘરમાં પણ પોલીસે એમ કહેવાય કે રેન્જ આઈજીની ટીમે દરોડો પાડ્યો. તો આપણે વારંવાર જોઈ શકીએ છીએ કે આવા કેસમાં થોડા દિવસમાં સસ્પેન્શનનું નાટક થાય છે. શું આ વખતે ખાખી પોતે જ ગુનેગાર અને ભાઈબંધ સામે કોઈ કડક દાખલો બેસાડશે કે પછી ભીનું સંકેલી દેવાશે? આમ તો કહી શકાય કે રેન્જ આઈજી નિલીપ રાયે જ્યારથી સ્ટાર સંભાળ્યો ત્યારથી પોતાના જ જે સ્થાનિક પોલીસો તેમાં પણ ફફડાટ વ્યાપ્યો છે કે જે 2 નંબરના ધંધા સાથે જોડાયેલા હોય, જે લોકો પોતાના આર્થિક વ્યવહારો તેમની સાથે જોડાયેલા હોય, તેમને ક્યાંક છટકો લાગ્યો અને તેમના જ કારણે જ્યારે આ એક પછી એક ઘા થતા હોય ત્યારે જો ભૂતકાળના અનેક દાખલાઓ સાચી છે કે સંસ્પેશન એ માત્ર એક લોકો અને મીડિયાનો રોષાન કરવાનું કામ ચલાવ અત્યારે છે, પરંતુ ક્યાંક કહી શકાય કે ઘરમાં જ્યારે કોઈ પણ વ્યક્તિની ઘરમાં જ એટલે કે પોલીસે પોતાની જ ઘરમાં જ્યારે રેડ કરે ત્યારે એક દાખલો બનાવો, દાખલારૂપ તો કામગીરી કહી શકાય કે જે થોડા મહિના પહેલા જે મામલો તમે ગોંડલનો કહી રહ્યા છો એ રીતે પાટલા બાણે પાછું મલાઈદારનું પોસ્ટિંગ મળી જતું હોય. પણ ખરેખર આ કડક દાખલો છે. રેન્જ આઈજી જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આ પ્રકારના જે ગુનાઓ છે જેને સદંતર નિષ્ક્રિય કરવા માટે આ જે આખી સેલની રચના કરવામાં આવી છે, જેમાં નિલિપ્ત રાય રેન્જની ટીમ હોય અને એમનું સીધી જ રાહબરી હેઠળ કામ થતું હોય, એટલે ક્યાંક કહી શકાય કે ઘરમાં પણ કોઈને છોડવા નથી એવી વાત આવી શકે. નિલિપ્ત રાય અત્યારે કામગીરી સારી કરી રહ્યા છે, જેને લઈ અને હાલ તો જે પોતાના કર્મચારીઓ છે તેમાં પણ ફફડાટ છે. એટલે આ સિસ્ટમનો ઇતિહાસ છે. આખી પોતાના જ ભાઈબંધને બચાવવા માટે આ ભીનું સંકેલી લેવાના ગમે ત્યારે પ્રયાસ થતા હોય, પણ ક્યાંક એવું થાય કે આ નિષ્પક્ષ તપાસ થાય જ્યારે કોઈ પણ વસ્તુ છે તેમને રફે દફે કરવામાં આવતી હોય, પરંતુ આ જે બાબત છે તે મીડિયા સમક્ષ આવે છે, તે લોકો સમક્ષ આવે, એટલે એક સારું એવું કામગીરી પણ કહી શકાય. આશીષ, એ તો સાબિત થઈ ગયું, નિલીપ રાય એક કહેવાય કે જાબાઝ અધિકારી, એ તો સાબિત કરી દીધું કે પોલીસ કર્મી હોય તો એ પણ ગુનેગાર સાબિત થઈ શકે. કારણ કે અત્યાર લગી જો નિલીપ રાય ના આવ્યા હોત તો આવું ઘણું પણ કૌભાંડ છે તે ચાલતા હોત ને ચાલતા રહેવાના હોત, અને મોટા અધિકારીઓ અને મોટા નેતાઓ છે તેમના નીચે જ આ નેટવર્ક ચાલતું હોય તેવું પણ બની શકે. પણ નિલીપ રાય એ તો સાબિત કરી દીધું કે ગુનેગાર કોઈ પણ વ્યક્તિ બની શકે, ચાહે કોઈ અધિકારી હોય, ચાહે કોઈ સામાન્ય માણસ હોય, કે ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, કે ચાહે કોઈ રાજનેતા હોય, કોઈ પણને છોડવામાં નહીં આવે. તો આશીષ, તે સાબિત નિલીપ રાયે કરી તો દીધું કે હા હવે છે તે કોઈ પણને છોડવામાં નહીં આવે અને બધા માટે કડક કાર્યવાહી થશે. જી, ચોક્કસપણે કહી દઉં કે કાયદો સામાન્ય નાગરિક હોય કે પછી અધિકારી હોય કે કોઈ પણ નેતા હોય, કાયદો કાયદાની રીતે કામ કરવું જોઈએ. જ્યારે કાયદાના ભાંગડા પડાવે, જ્યારે લંગડાતો કાયદો હાલે ત્યારે ખરેખર તેમનો જે ન્યાય છે તે પરિવર્તનતા ભાંગી પડે. એટલે ખરેખર આ જે કામગીરી છે તે નિલિપ્ત રાયની જે રેન્જમાં કામગીરી થઈ રહી છે, જેમાં રાજકોટ, જામનગર સહિતના જે જિલ્લાઓ છે, આ જિલ્લાઓમાં જે રીતે કામગીરી થઈ રહી છે, જે રીતે 2 નંબરના ધંધાઓ થઈ રહ્યા હતા, સાહેબ જે કોઈ પણ અધિકારીઓ કામ કરતા હોય છે તેમની રાહબરીમાં કામ કરતા હોય છે, અને ખરેખર જે વ્યક્તિ વાસ્તવિકતા છે એ લોકો સમક્ષ આવે છે, અને જે કામગીરી છે નિષ્ઠાપણે થઈ રહી છે, અને તેનું જ આ પરિણામ છે. કારણ કે જ્યારે
પોલીસના ઘરમાં જ પોલીસ એક દરોડો પાડે એ અત્યાર સુધીના જે ઇતિહાસ છે એમાં ક્યાંક મેખ મારી દીધું હોય મારું કેવું માનવું. કારણ કે પોલીસે પોલીસની જ રીતે પોલીસની ભૂમિકા ઉપર સવાલો કર્યા છે એટલે નિષ્પક્ષપણે આ જે નિમિત્ત રહી છે એમની ટીમ કામગીરી કરી રહી હોય એવું મારું માનવું ચોક્કસપણે છે. જી બિલકુલ આશીષજી, ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એક સામાન્ય માણસ પત્તા રમતો કે ટીપતો પકડાય તો પોલીસ તેને ઢોર માર મારશે, તો પછી વર્દીવાળા ગુનેગાર સામે દાખલરૂપ કાર્યવાહી પણ કરશે. પણ 23 આરોપી સામે ગુનો તો નોંધાઈ ગયો, પણ આ સટ્ટાબાજીના તાર ક્યાં સુધી જોડાયા છે અને કોની મિલીભગત છે તે હવે જોવું રહ્યું. અને હવે એ જોવાનું રહ્યું કે આ પોલીસ કર્મી ઉપર સસ્પેન્શનના નાટક થશે કે પછી આવા અધિકારીઓને સસ્પેન્ડ કરીને ઘર ભેગા કરી દેવામાં આવશે ને ઘરે ધકેલી દેવામાં આવશે, એ જોવું રહ્યું. આવા જ સમાચાર અને પળે પળની અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.